વડિયાના અંતિમ ધામમાં ગેસ, ડીઝલ તેમજ લાકડાથી ચાલતી ચેમ્બરવાળી સગડી દાતાના સહયોગથી મૂકવામાં આવી। આ ચેમ્બરવાળી સગડીના ફાયદા વિશે વાત કરીએ તો એક બોડીની અંતિમ વિધિ માટે 12 મણ લાકડાની જરૂરિયાત સામે આ સગડીમાં 6 મણ લાકડાની જરૂર પડે છે। ઉપરાંત એક બોડીને જે અગ્નિ સંસ્કારનો સમય 2.5 કલાક જેવો લાગે તેને બદલે 1.25 કલાકમાં અંતિમ વિધિ થઈ જાય છે। આ સગડીને કેળ વૃક્ષના 3 થડને અગ્નિદાહ આપી રિહર્સલ કરાયું અને લોકોને ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી। ઉપરાંત આ સગડી લાકડા અને ગેસ આધારિત હોય બંને પ્રકારે ઉપયોગમાં લઈ શકાય। આ સગડીથી ઉપયોગમાં લેવાતા વૃક્ષના લાકડાની જરૂરિયાત પણ ઘટશે, જેથી પર્યાવરણને ફાયદો થશે। અંતિમ વિધિના સમયમાં લોકોનો સમય પણ બચે છે। આ સગડી વડિયા સ્મશાન ખાતે સરપંચ મનીષ ઢોલરિયા તેમજ દાતાઓ તેમજ ગ્રામજનો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા, વડિયા। વડિયા સ્મશાનની ભઠ્ઠી આપણે લાકડાથી ચાલતી બનાવેલી છે। આ ઓછા બળતણ 50% લાકડામાં તમારું કામ બોડી ડિસ્ચાર્જ થઈ જશે અને જે સમય ડાયરેક્ટ તમે લાકડાની ભઠ્ઠી ઉપર કરતા હોય જૂની સિસ્ટમ પ્રમાણે એમાં 2.5 થી 3 કલાકનો સમય લે છે। જ્યારે આ સિસ્ટમ ઉપર કરવામાં આવે ત્યારે 1 કલાકથી 1.5 કલાકમાં બોડી ડિસ્ચાર્જ થઈ જશે અને સ્પીડમાં બોડી ડિસ્ચાર્જ થઈ જશે, ઓછા બળતણે થશે અને પોલ્યુશન પણ જે નોર્મલ જૂની ભઠ્ઠીની સિસ્ટમથી તમે કરો છો એનાથી પોલ્યુશન પણ ઓછું થઈ જશે। લાકડાની 50% બચત થઈ જશે આમાં। અને આ જ ભઠ્ઠીમાં આપણે ભવિષ્યમાં ગેસ કે ડીઝલ ઉપર કન્વર્ટ કરવી હોય તો એવી 2-in-1 ટાઈપની ભઠ્ઠી બનાવેલી છે, તો ગેસ ઉપર કે ડીઝલ પણ કરી શકો છો। જે તે સમયે લાકડાની અછત થશે તો તમે આને ગેસ કે ડીઝલ પર પણ લઈ શકશો। સર, આજે એક સ્મશાન ખાતે નવું ભઠ્ઠીનું ખાતમુહૂર્ત થયું, તો શું કહેશો એ બાબતે? આજે સમગ્ર વિશ્વની અંદર પર્યાવરણ, પાર્કિંગ અને પાણી એ ખૂબ ગંભીર પ્રશ્ન બની રહ્યો છે અને સરકાર માટે પણ પર્યાવરણ અને સંરક્ષણ માટે ખૂબ ખર્ચો દરેક સરકાર સમગ્ર વિશ્વની કરે છે અને ત્યારે હિન્દુ ધર્મ પ્રમાણે લગભગ 90% 95% હિન્દુઓને અગ્નિદાહ આપવાનો હોય છે અને ત્યારે વડિયા મુકામે વડિયાના સરપંચ મનીષભાઈ ઢોલરિયા, કૃષ્ણપરાનું યુવા ગ્રુપ અને જેતપુર, રાજકોટ, અમદાવાદ, સુરત અને વડિયાના દાતાઓ દ્વારા તથા વડિયાના આગેવાનો દ્વારા એક સ્મશાન સગડીની વ્યવસ્થા કરી અને લોકફાળાથી આ સ્મશાન સગડી કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે વૃક્ષ છે એ એક નીલકંઠ છે જે કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન આપે છે અને આ પ્રમાણે સમગ્ર હરતા ફરતા જીવ માટે આ પૃથ્વી ઉપર ઓક્સિજન વૃક્ષો જ પૂરો પાડે છે અને સાથે સાથે જ્યારે વૃક્ષની આયુષ્ય પૂરી થાય ત્યારે એ લાકડા તરીકે કપાતું હોય છે અને હિન્દુ ધર્મમાં જ્યારે